जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण षष्ठ स्कंद अध्याय 13। ब्रह्म हत्याना भयथी नासता इंद्રની વિષ્ણુએ રક્ષા કરી। શ્રી સુખદેવજી બોલ્યા, હે પુષ્કળ દાન આપનારા રાજા, વૃતાસુર એ પ્રમાણે મરાયો હતો ત્યારે ઇન્દ્ર સિવાય બીજા ત્રણેય લોકપાલો સાથે તરત જ સંતાપ રહિત અને શાંત ઇન્દ્રિયોવાળા થયા। પછી તે દેવો, ઋષિઓ, પિતૃઓ, બીજા સર્વ પ્રાણીઓ, દૈત્યો, દેવોના અનુચરો તથા બ્રહ્મા, શંકર અને ઇન્દ્ર વગેરે પોતપોતાને સ્થાને ગયા। પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે મુનિ, ઇન્દ્રની અશાંતિનું કારણ હું સાંભળવા ઈચ્છું છું। વૃતાસુરના વધને લીધે સર્વ દેવો સુખી થયા, તો ઇન્દ્રને કયા કારણથી દુઃખ થયું? શ્રી સુખદેવજી બોલ્યા, ઋષિઓ સહિત સર્વ દેવો વૃતાસુરના પરાક્રમથી ગભરાયા ત્યારે તેઓએ તેનો વધ કરવા ઇન્દ્રને પ્રાર્થના કરી હતી, પણ બ્રાહ્મણના વધથી ભય પામી ઇન્દ્રે તેમ કરવાની ઈચ્છા કરી ન હતી। ઇન્દ્ર બોલ્યું, વિશ્વ રૂપનો નાશ કરવાથી જે પાપ ઉત્પન્ન થયું હતું તેને તો સ્ત્રીઓ, પૃથ્વી, જળ તથા વૃક્ષોએ મારા પર કૃપા કરી વહેંચી લીધું છે, પણ હવે આ વૃતાસુરનો વધ કરવાથી બ્રહ્મ હત્યા લાગી, તેની મારે ક્યાં શુદ્ધિ કરવી? શ્રી સુખદેવજી બોલ્યા, ઇન્દ્રનું તે વચન સાંભળી ઋષિઓએ તેને કહ્યું, અમે તમને અશ્વમેઘ યજ્ઞ કરાવીશું, જેથી તમે બ્રહ્મ હત્યાના પાપથી છૂટશો। તમે ડરો નહીં, તમારું કલ્યાણ થાવ। તમે અશ્વમેઘ યજ્ઞથી સર્વના અંતર્યામી પરમાત્મા ઈશ્વર શ્રી નારાયણ દેવનું યજન કરી આખા જગતનો નાશ કરવાના પાપથી પણ છૂટશો। તો એક વૃતાસુરના વધના પાપથી છૂટો એમાં શું કહેવાનું છે? બ્રાહ્મણનો, પિતાનો, ગાયોનો, માતાનો અને આચાર્યનો વધ કરનાર પાપી અથવા ચંડાળ કે ઢેઢભંગી પણ જેમના માત્ર નામ કીર્તનથી શુદ્ધ થાય છે, તે ભગવાનનું અમે કરાવેલા અશ્વમેઘ નામના મહાન યજ્ઞથી શ્રદ્ધાપૂર્વક યજન કરી તમે સ્થાવર જંગમ સર્વ જગતનો નાશ કરતી પાપથી છૂટો। તો આ વૃતાસુર તો દુષ્ટ છે, તેનો નાશ કરી પાપથી કેમ ન છૂટો? શ્રી સુખદેવજી બોલ્યા, બ્રાહ્મણોએ એમ પ્રેરણા કરી એટલે ઇન્દ્રે શત્રુ વૃતાસુરને માર્યો હતો, પણ તે મરાયો એટલે ઇન્દ્રની પાછળ બ્રહ્મ હત્યા લાગુ થઈ। ઇન્દ્ર તે બ્રહ્મ હત્યાથી સંતાપ પામ્યો, તેને શાંતિ વળી નહીં, કારણ કે લજ્જાવાળો પુરુષ કોઈ રીતે નિંદ થાય ત્યારે તેનામાં રહેલા ધૈર્ય વગેરે પણ તેને સુખ આપતા નથી। સાક્ષાત ચાંડાલીની પેઠે પોતાની પાછળ દોડતી બ્રહ્મ હત્યાને ઇન્દ્ર જોતો હતો। તેનું શરીર વૃદ્ધાવસ્થી કંપતું હતું, ક્ષયરોગ તેને લાગુ હતો, લોહીથી લથપથતા વસ્ત્ર તેણે પહેર્યા હતા અને ધોળા કેસ છૂટા કરી ઊભો રહે એમ બોલતી હતી। માછલા જેવા દુર્ગંધી શ્વાસની દુર્ગંધથી તે આખા માર્ગને દુર્ગંધવાળો કરતી હતી। હે રાજા, ઇન્દ્ર આકાશમાં અને સર્વ દિશાઓમાં ગયો, પણ બ્રહ્મ હત્યા તેની પાછળ જ દોડતી હતી ને છેવટે ઈશાન દિશામાં જઈ તરત માન સરોવરમાં પેસી ગયો। ત્યાં કમળના નાડના તંતુઓમાં 1000 વર્ષ સુધી કોઈ ન જાણે તેમ તે ભરાઈ રહ્યો અને બ્રહ્મ હત્યાથી છૂટવા વિચાર કર્યા કરતો હતો। ત્યાં તેને કોઈ જાતના ભોગ વૈભવ મળતા ન હતા, કારણ કે યજ્ઞ ભાગરૂપી ભોગ વૈલભ લાવી આપનાર તેનો દૂત અગ્નિ હતો, પણ તે તો જળમાં જઈ શકતો નહીં। ઇન્દ્ર કમળનાળના તંતુઓમાં રહ્યો ત્યાં સુધી નહુસ રાજાએ સ્વર્ગમાં રાજ કર્યું હતું, કારણ કે વિદ્યા, તપ અને યોગ બળથી તે પ્રભાવશાળી હતો, પણ સંપત્તિ તથા ઐશ્વર્યના મદદથી તે અંધબુદ્ધિ બન્યો। ત્યારે ઇન્દ્રાણીએ તેને સર્પની યોનિમાં નાખ્યો હતો। પછી સત્યપાલક શ્રી હરિના ધ્યાનથી બ્રહ્મ હત્યાનું પાપ જેણે દૂર કર્યું હતું તેવા ઇન્દ્રને બ્રાહ્મણોએ વાણીથી બોલાવ્યું, એટલે તે પાછો સ્વર્ગમાં ગયો હતો। તે જ્યાં સુધી માન સરોવરમાં રહ્યો ત્યાં સુધી ઈશાન દિશાના રુદ્રદેવે અને માન સરોવરમાં કમળની અંદર રહેલા લક્ષ્મી દેવીએ તેની રક્ષા કરી હતી। તેથી નિસ્તેજ થયેલું બ્રહ્મ હત્યાનું પાપ તેને હેરાન કરી શક્યું ન હતું। પછી તે ભરતવંશી રાજન
બ્રહ્મર્ષિઓએ ઇન્દ્રની પાસે આવી શ્રી હરિનું જેના આરાધન કરાય છે એવા અશ્વમેઘ યજ્ઞની તેણે વિધિ કરાવી પ્રમાણે દીક્ષા આપી. એ રીતે બ્રહ્મવાદી બ્રાહ્મણોએ કરેલા અશ્વમેઘ યજ્ઞમાં ઇન્દ્રે સર્વ દેવમય અને સર્વના આત્મા શ્રી નારાયણનું યજન કર્યું. જેથી હે રાજા, સૂર્ય જેમ ઝાકળનો નાશ કરે છે તેમાં ઇન્દ્ર વૃતાસુરના વધરૂપી પોતાના પાપના સમૂહનો પણ તે ભગવાન દ્વારા જ નાશ કર્યો હતો. મરીચી વગેરે બ્રાહ્મણોએ કરેલા શાસ્ત્રોક્ત અશ્વમેઘ યજ્ઞથી યજ્ઞેશ્વર પુરાણ પુરુષોનું યજન કરી તે મહાન ઇન્દ્ર પાપ રહિત થયો હતો. આ મહાન આખ્યાન ઇન્દ્રના વિજયરૂપ હોય. આમાં ઇન્દ્રનો બ્રહ્મ હત્યાના પાપથી છુટકારો છે. તે સમગ્ર પાપોને ધોઈ નાખનારું છે, કારણ કે તેમાં તીર્થપદ શ્રી ભગવાનનું કીર્તન છે. ભક્તિથી ઉન્નતિ દર્શાવી છે અને ભક્તજનોનું પણ વર્ણન કર્યું છે. ઇન્દ્રનું આખ્યાન ધન તથા યશ આપનારું, સમગ્ર પાપોથી મુક્ત કરનારું, શત્રુઓના પરાજય કરનારું, કલ્યાણના આશ્રયરૂપ અને આયુષ્ય વધારનારું છે. વિદ્વાનોએ આનો નિત્ય પાઠ અથવા પર્વ પાઠ કરવો અને શ્રવણ કરવું. શ્રીમદ ભાગવત મહાપુરાણ ષષ્ઠ સ્કંદ અધ્યાય 13 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.